પૂજ્ય જીજી ચિંતનિકા. એનો દર્દીલો કંઠ વધુ ઘેરો બન્યો. એની બંધ આંખોની કોર વિંધી આંસુની ધારા ઘોઘવતી વરી રહી છે. શ્વાસ ફૂલી રહ્યો છે. બે હાથોની અંજલિ રચી એ શ્યામ સલોલાને વિનવી રહી. ઓ મનમોહન, શું આ અપરાધીનીને ક્ષમા નહીં આપે? મારી ઘેલછામાં મેં તને કેટલો દુભવ્યો. તને આ તૂટેલી ઝૂંપડીમાં ચિથરે લપેટી સૂકી રોટલી ખવડાવી. ઓહ, તે કેમ મારા સૂકા રોટલાનો કોળિયો ભર્યો હશે? એને યાદ કરતાંય મારું કાળજું કંપાઈ રહ્યું છે. ઓ યશોદાનંદન, ગોપીના પ્રાણવલ્લભ, મને માફ કર. તારી મૈયા અને વાલી ગોપીઓ જાણશે તો એમને કેટલી મર્માહત પીડા થશે. એમના લાડકવાયાને કોઈએ સૂકો રોટલો જમાડ્યો. પ્રિય, મારા સમ મારું માને તું પેલા સુવર્ણાના મંદિરનો દેવ બની જા. જા શ્યામ, જા, ક્ષણનોય હવે વિલંબ ન કર. જા, ચાલ્યો જા ગિરધારી, મુરલીધર, ચિત્તચોર. એમ કહેતા કહેતા એ ધરતી પર ઢળી પડી, મૂર્છિત બની. પેલી સ્થાપિત મૂર્તિ ચલાયમાન બની. ઝાંઝરનો ઝણકાર, મુરલીનો રણકાર રણકી ઉઠ્યો. કપોલ પ્રદેશ ઉપર બાજેલા અશ્રુબિંદુને એ ધીરે ધીરે પિતાંબરની કોરથી લૂછી રહ્યો છે. વેર વિખેર અલકલટને બાંધી રહ્યો છે. એની પલકોમાંથી બે બિંદુ પેલા મીચાયેલા લોચનો ઉપર ખરી પડ્યા. જાણે જળનો છંટકાવ થયો. પેલી પ્રેમ ઘેલી જાગી રહી છે. નયનો ખુલી રહ્યા છે. જાણે પ્રભાતમાં ઝાકળ ભીના કમળો ખેલ્યા. સામે નજર ઠેરવે તે પહેલાં તો શ્યામ મૂર્તિના હૃદયમાં સમાઈ ગઈ. બંસીનાદ થઈ રહ્યો છે. અંદરથી હસી હસીને કોઈ પૂછી રહ્યું છે, તારે મને મંદિરવાસી બનાવો છે? જો તો ખરી, મેં સ્વયં એક મંદિર ખોલી લીધું છે. ઓ ઘેલી, શું તું મને પેલા જળ સુવર્ણ મંદિરનો સ્વામી બનાવવા માગતી હતી? મારી દ્વારિકા તો આ જ છે. ના ના ના, હવે તો આ અખૂટ સમૃદ્ધિથી ભરેલું તારું હૃદય મંદિર છોડી ક્યાંય નહીં જાઉં. કોઈક વાર મારા દર્શન ભક્તોને કરાવવાની ઈચ્છા થાય તો તારા નયન દ્વાર ઉઘાડજે. તારે મને જે સુખ આપવું હતું ને, હું અપાર સુખ લેવા આવ્યો છે. જવાનું ન કહીશ. હૃદય મંદિરના દ્વાર પર કીર્તન ગવાઈ રહ્યું છે. પાપણની દોરીએ મેં તો ઝૂલો ફૂલનો બાંધ્યો રે. જરજવર ઝરમર વર્ષામાં એ ઝૂલો મારો પ્યારો રે. બોલો વલ્લભાધીશ. ભક્તિ પોષણ દયારામભાઈના ચંદ્રાવાલા. કાલે 23માં ચંદ્રાવાલાને આપણે વિરામ આપ્યો, આજે 24. એકવાર જો આખા જન્મમાં જો કૃષ્ણ ચરણ સ્મરાય, એકવાર આખા જન્મમાં જો કૃષ્ણ ચરણ સ્મરાય તો દર્શન યમદૂતનું કદી સ્વપ્ને પણ ન થાય. દયારામભાઈની વાણી, એકવાર આખા જન્મમાં જો કૃષ્ણના ચરણારવિંદનું સ્મરણ થઈ જાય તો યમદૂતનું દર્શન સ્વપ્નમાંય ક્યારેય થાય નહીં. થાય જો ભાવ સહિત નિત્ય દાન, તો પછી શું કહું ભાગ્યનું માન. ભાવ સહિતની જ વાત કરી છે બધી. દયારામભાઈ, અષ્ટ સખાઓ, મન વિનાનું મળવું ને ભી તારે ભળવું. આપણા ઘરે કોઈ ભાવ જુએ તો આવે. કોઈ આવે ને આપણે બારણું ખોલીએ, કાંઈ કામ હતું? ઓલાને તમે કાપો તો લોહી ન નીકળે, પણ જેવા અરે ભૂલા પડ્યા, આવો આવો આવો, આયે મેરે નંદન નંદન કે પ્યારે. મારા વાલા, આજ તો અમારું ઘર પાવન કર્યું, અમારા ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. આજે વૈષ્ણવ અમારા ઘરે આવ્યા. ભાવ, પુષ્ટિ માર્ગને ભાવમાં જ ભીંજાયેલા ગમે છે. તો કે છે થાય જો ભાવ સહિત નિત્ય ધ્યાન,
તો પછી શું કહું ભાગ્યનું માન? હરી ઉર નહીં થાય, હરી ઉર નહીં તો તપે શું થાય? જો છે તો કરે કષ્ટ બલાય, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. હૈયામાં હરી ન હોય ને ખાલી ભગવાન ભગવાન કરીએ તો પછી કષ્ટ જ મળે, બીજું કાંઈ મળે નહીં. વિવેચન: જેણે આખા જન્મમાં એકવાર પણ શ્રી કૃષ્ણના ચરણારવિંદનું સ્મરણ કર્યું તેને યમનું તેડું આવતું નથી. તેમજ સ્વપ્નમાં પણ યમદૂત દેખાય નહીં. તેમજ શ્રી કૃષ્ણને અર્થ વ્રત તપ કર્યું હોય તેને પણ યમનું તેડું હોતું નથી. જો ભાવપૂર્વક પ્રભુનું નામ સ્મરણ જપ આદિ જે કરે તેના ભાગ્યની શી બડાઈ કરવી? ભાવપૂર્વકની વાત છે. તમે ભાવ વિના એમને પોપટની જેમ બોલી જાય એનો કોઈ મતલબ નથી. તમારું હૈયું ભાવથી ભરપૂર હોય ને તો ઠાકોરજીને અંદર બિરાજવાનું મન થાય. અંદર કોરે કોરું હોય મારા વાલા તો પ્રભુ કે હજી વાર છે. પણ જો ભાવથી હૈયું ભીંજાયેલું હોય તો પ્રભુને ત્યાંથી બીજે ક્યાંય જવાનું મન થાય નહીં. જપ જપાદી કરે પણ હરિ ઉર નહીં તો તપવાથી શું મળવાનું? પરંતુ હરિ જો ઉરમાં બિરાજે તો આવું કષ્ટ કરવાની કોઈ જરૂર નથી. એકવાર તમારા ઠાકોરજીનું અનુસંધાન થઈ ગયું, તમે બેઠા હો તોય ઠાકોરજી યાદ આવે, તમે ચાલતા હો તો ઠાકોરજી યાદ આવે, તમને એનું લીલાનું અનુસંધાન થાય, તમને વ્રજ યાદ આવે, તમને ગોવર્ધન કી તળેટી દેખાય, તમને ગિરિરાજ બાવાના ચરણારવિંદના દર્શન થાય, તમને સુંદર સેલા મહાપ્રભુજીના બેઠકજીના દર્શન થાય, પાછળ તમને ગુસાઈજીના બેઠકજીના દર્શન થાય, તમને યમુનાજીનો ગોવિંદ ઘાટ ને ઠકરાણી ઘાટ દેખાય, તમને ત્યાં શ્રીજી બાવાને વલ્લભ દેખાય, તમને ગોકવડિયા ગામના દર્શન થાય, તમને ત્યાંની સફેદ સફેદ ગાયોને બચરાના દર્શન, તમે એકલા બેઠા હો ને આ બધું જો દર્શન થાય તો પછી તમારે વિચારવાનું જ નથી. પ્રભુએ તમારા ઉપર કૃપા કરી હોય તો તમને ઘડી ઘડી ઠાકોરજીનું અનુસંધાન આવે. બાકી લૌકિક જ આવે. અરે આજે મારા દીકરાએ મારી યાર કેવું કર્યું, વહુ વાટે થઈને બોલ્યો, હવે કેવો કળિયુગ જુઓ. નવરા બેઠા તો આવી લૌકિક વાતો. ઠાકોરજી કે હજી ઈલાબેન ત્યાં જ રહ્યું. પણ જો પ્રભુનું અનુસંધાન આવે કે સાંજનો સમય છે ને ઠાકોરજી ગૈયા ચરાવીને પધારતા હશે ને યશોદા મૈયા ઊભા હશે ને ઠાકોરજીની નજર ઉતારે ને આરતી કરે ને ઉબટનો કરે ને પોતાના પલ્લુથી ને મું ખુલ્લું છે ને ગોપાલને અંદર પધરાવી જાય, આ બધું સાંજ પડી તો આવી લીલાના દર્શન થાય. પણ જો કોઈ યારે ફોનમાં પંચાયત થઈ ગઈ, આખો દિવસ, કાલે જ કોક મને કહેતું હતું કે ઈલાબેન કોકારે માથાકૂટ થઈ હોય ને તો આખો દી એના જ વિચાર આવે. એ તો ઠીક, કોઈ ન પૂછે ને તો એમ કહે કે કરીએ, જોયું ઓલે મારી યાર કેવું કર્યું, અને એના દોષ જ દેખાય તમને. તમારે જેની યાર માથાકૂટ થઈ હોય એના તમારા દોષ તમને ન દેખાય, તમને સામેવાળા નથી એણે મારી યાર આવું કર્યું, તમે એ નહીં ભૂલો. પણ કોકે તમારા માટે સારું કર્યું હશે ને એ જલ્દી ભૂલી જશો. ઉપકાર ભૂલી જઈએ છીએ, અપકાર નથી ભૂલતા. એટલે ઠાકોરજીની લીલાના આપણને યાદ નથી રહેતી. સત્સંગ ગમે એટલો કરીએ ને ત્યાં મૂકીને જ જાય છે. કેમ? એનું કોઈને વારંવાર નથી કહેતા. કોઈ માથાકૂટ થઈ હોય તો બધાને કે કરી આને કેવું કર્યું મારા હારે. એટલે વાત કેવી ઘૂંટાતી જાય. ઓલી મહેંદીને જેટલી ઘૂંટો એટલો કલર વધુ આવે. એમ તમે કોઈની આવી વાત હોય તમારી યાર વાંધો પડ્યો હોય આખો દી તમે એનો જ. પણ પ્રભુની કીર્તન તમે ગાયો અને એનો ભાવ આવો
એ તમે કોઈને કહો, એ પછી પાછા બીજાને કહીએ કે જો આજે કીર્તન ગાયું ને એનો આવો ભાવ હતો, તો એ કીર્તન કદાચ થોડું મોઢે નહીં થાય પણ એનો ભાવ તો મોઢે થઈ જશે. ઉપર મુજબ વાક્ય સંકેત બતાવે છે. પ્રભુ ઉરમાં છે તેને શેની જરૂર નથી. પુષ્ટિ રીતે શ્રી કૃષ્ણનો આશ્રય કરી પ્રભુની સેવા અને સ્મરણ કર્યું હોય તેને યમનો ડર હોય જ નહીં, એ તો નિર્ભય થઈ જાય છે. જેની ચિત્તવૃત્તિ ભગવાનમાં જ રહેતી હોય તેના ભાગ્યની બરાબરી કોણ કરી શકે? 84,252 વૈષ્ણવ સતત પ્રભુમાં જ રહેતા હતા, એટલે ઠાકોરજી માગી માગીને આરોગતા હતા. માં શાકવાળી વહી જશે, શાક લઈ લે. અને આપણે તો શાક લેવા જાય તો પૂછીએ પહેલાં ફોન કરીને, કાલે શેનું શાક ભાવશે તમને? અલા ભાઈ, એના માટે કરવાનું જ કે ઠાકોરજી માટે કરવાનું છે? એટલે હજી આપણું અનુસંધાન છે ને એ લૌકિક થઈ જાય છે. અલૌકિક થઈ જાય ને, ઠાકોરજી હવારમાં રાજી થાય, વ્રજમાં અનોસરમાં. એ મારી માં શાક લેવા ગઈ ત્યાં મનમાં વિચાર કરે છે કે મારા લાલાને શેનું શાક ભાવશે, મારા ગોપાલને શેનું ભાવશે. પણ આપણે તો જેવું થાય એટલે બે શાક કરવા પડશે નહીં, આને આ ભાવે છે ને આને આ ભાવે છે. ઠાકોરજી કે આપણે તો આમાં આવ્યા જ નથી, આપણો આજે મેળ નહીં પડે, કારણ કે આ બે માટે જ કરવાનો છે. લૌકિક ભાવ. એ જ વસ્તુ ઠાકોરજી માટે આજે શું બનાવવું છે? ઠાકોરજી રાજી રાજીને રેડ. મારી માં જો મારું જ કહે છે. ઘણા વૈષ્ણવો રસોઈ બનાવતા હોય ને, વલ્લભ જોન મારવાલા ઠાકોરજી કહે છે રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે, તો એને કેવું ભાવે એવો મસાલો તમે કરાવડાવો ને. યશોદા મૈયા જરા આવજો ને. આ ક્યાંય પુસ્તકમાં નથી લખ્યું હતું, આ અંદરનો ભાવ છે જે મેં વૈષ્ણવ પાસે જ સાંભળ્યો હોય. મને હજી આવું બધું આવડતું નથી, જુઓ મને આવો ભાવ કરતાય નથી, પણ સાંભળીએ ને તો કોક દિવસ વલ્લભ કૃપા કરશે કરશે અને કરશે, અને આપણને પણ 24 કલાક હાલતા ચાલતા એ જ ભાવ આવશે. અને મને વિશ્વાસ છે આ જન્મ નહીં તો આવતો નહીં, તેના પછી વલ્લભે હાથ પકડો છે એટલે છોડવાનો તો નથી જ, એને છૂટકો જ નથી. ભક્ત તો દિવસ કે રાત પ્રભુની સેવાને સ્મરણમાં વૃત્તિ રાખી રહે, તેને રાત્રે નિંદરમાં પણ પ્રભુ સેવા કરતો દેખાય. જુઓ દયારામભાઈ સ્પષ્ટ કહે છે, તમે આખો દિવસ જે વાતો કરી હોય, આખો દિવસ સેવા અને સત્સંગમાં જ રહ્યા હો, તો રાતના તમને સ્વપ્ન લૌકિક નહીં આવે, અલૌકિક જ આવે. પણ આપણે તો જેવા સેવામાંથી બહાર આવીએ ને, હલો શું કરે છે બેટા, ચલો વાત પૂરી. ઠાકોરજી કે સારું છે અનુસરમાં મોકલી દે જ, નહીં તો માં તો આજ બધું સાંભળવાનું આવે. એટલે આપણને રાતના લૌકિક સ્વપ્ન આવે છે. આખો દિવસ પ્રભુનું જ અનુસંધાન રહેતું હોય. શરૂઆતમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને ત્યારે જે ભગવદી વૈષ્ણવ ને આપણને પૂછે આજ કયા વસ્ત્રો ધારણ કરાવ્યા હતા, આજે કેવા કલરના માળાજી ધરાવ્યા હતા, તો વિચાર કરવો પડે. કારણ કે શ્રૃંગાર કરતાં કરતાં મગજમાં હોય કે આજે ઓફિસમાં કરવાનું છે, છોકરાઓનું હોમવર્ક બાકી છે, હજી એને ચિઠ્ઠી લખી દેવાની, તો હાથ ક્યાં ચાલે છે? શ્રૃંગારમાં. મગજ ક્યાં ચાલે છે? લૌકિકમાં. તો ક્રિયા કરી લીધી, પોઢાડી દીધા, અનુસર કરી લીધું. પરંતુ તન અને મન બેય સેવામાં હોય ને તો અનુસંધાન આખો દિવસ એ જ રહે. પછી ધીમે ધીમે એ વૈષ્ણવોના બધાના સંગમાં રહ્યા ને
તો અનુસંધાન આવવા માંડ્યું કે આ તો ઠાકોરજીને ગુલાબી વસ્ત્ર હતા, ગુલાબી મોતીના માળા જે હતા, ગુલાબી કર્ણફૂલ હતા, ગુલાબી પીછવાઈ હતી. પણ આ સંગની અસર છે. ભગવદીઓ પાસે આ બધું શીખવાનું છે.